लो सरदार, आ છે તમારો ગુનેગાર. मुझे नालो भैरव सिंह है करो मुझे नाले से अखो मलक थरके तो अने तारी आ हिम्मत के तारी बहन रूपानु सगपण मारी साथे करवानी ना पड़े छे. અરે છા પાપ્યા, તારા જેવા નાલાયકને પરણવા કરતા મારી બેન મરી જવાનું વધુ પસંદ કરશે. તારી બહેન મરે કે જીવે પણ લાગે છે તારો મરવાનો વખત આવી ગયો છે. रूपानी माँ दीकरा तू हमने एकला मुकीने क्या हाल हो भाई, क्या हाल हो बेटा. रूपानी माँ शांत था જે થવાનું હતું તે તો થઈ ગયું. અરે આ ભૈરવસિંહના ત્રાસનો અંત ક્યારે આવશે? મને તો લાગે છે ભૈરવસિંહ ગમે ત્યારે ગામ ઉપર ત્રાટકીને રૂપાને ઉપાડી જશે. અરે એવો કોઈ મરદ નથી જે ભૈરવસિંહને છેર કરી શકે. જાલિમ સિંહ જરા અહીં જ બતાવી દે ક્યાં છોડીને શા માટે લઈ જાઉં છું. છોડી દે નિર્દય, મારી છોકરીને છોડી દે. અરે નાલાયક, છોડી દે. તારો સત્યાનાશ જાય, છોડી દે મારી દીકરીને. ક્યાં જાય છે દીકરી? અને આ શું કરે છે એનું તને ભાન છે? મને નહીં રોક માં, મને નહીં રોક. રૂપાની આબરૂ મારા જીવતા હું નહીં જવા દઉં. મને જવા દે. હું તને નહીં જવા દઉં. એક તો તારા બાપુ ઘરમાં નથી અને તું આમ આ છુઈ હરામખોર ને જીવતો નહીં છોડું. મને જવા દે માં. નહીં, હું તને નહીં જવા દઉં. છોડ માં. અરે છોડી દે, છોડી દે મારી દીકરીને. નરાધામ ભગવાન, મારી દીકરીને કોઈ બચાવો. અરે બચાવો.
સરદારની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખીશ. કોણ છે તું? કિશન. જાણે છે કોની સાથે વાત કરે છે? જાણું છું, કળયુગના દુર્યોધન સાથે. मुझे नालो भैरव सिंह है गुरु. मुझे नाले से आखो मलक थरके तो चालाकी करवी રહેવા દે અને કહી દે તારા સાથીઓને કે બંદૂક ફેંકીને ચાલતા થાય, નહીતર ભાઈ ચક્કાને માર્યો છે, પણ યાદ રાખજે તું, હું તને જીવતો નહીં છોડું તને. હવે હાલતી નો થા. રંગ છે જુવાન તને અને તારી જનતાને. આજે પારકા પાદરને પોતીકું ગણી તે આ ગામની આબરૂ બચાવી છે. રૂપા, રૂપા. આજ તમે અમારી રૂપાની લાજ બચાવી છે. હું તમારો આભાર ક્યાં? રૂપા, બેટી, દીકરી, ભાઈ, આજે તમે અમારા કુળની આબરૂ બચાવી. કઈ રીતે તમારો આભાર માનું? એમાં આભાર શાનો? મેં તમારી ફરજ બજાવી, કોઈ ઉપકાર નથી કર્યો. ભાઈ, ઘેર ચાલો ને. બેન, હજી મારે ઘણો લાંબો પંથ કાપવાનો છે. ભાઈ, બેન કહીને બેનનું આટલું કહ્યું નહીં માનો. અરે પણ ચાલો ને ભાઈ, ઘેર ચાલો ને. ના ના, બસ હવે નહીં. અરે આવું તે કે ચાલે, આટલો રોટલો લઈ લે બેટા. પેટ ભરાઈ ગયું છે. આ શું વડીલ, આપની આંખોમાં આંસુ? ના ના બેટા, આ તો આનંદના આંસુ છે. મને મારો દીકરો યાદ આવી ગયો. રૂપાની માં એને આમ જ આગ્રહ કરીને જમાડતા. થોડા દિવસ પહેલા ભૈરવસિંહના માણસો એને ઉપાડી ગયા. ત્યાંથી બેટા એ પાછો ના આવ્યો, પણ એની લાશ પાછી આવી. પણ માં, મનમાં ઓછું ના આણો. મને તમારા દીકરા જેવો જ કરજો. દીકરા, આજે તો દીકરો બનીને મારા ઘરની આબરૂ બચાવી છે, પણ દીકરા જેવો થવામાં અને દીકરો હોવામાં ઘણો ફેર હોય છે બેટા. એમ ન બોલ રૂપાની માં. હું બરાબર જ કહું છું રૂપાના બાપુ. બેટા, તું આજે મારો દીકરો હોત તો જવાની વાત કરત ખરો? બોલ બેટા, તું અમને છોડીને જઈ શકત ખરો? હા.
બેટા આશુ દીકરા તારી આંખમાં આંસુ હું તો ઘરબાર વિનાનો ભટકતું જીવન ગાળું છું. ખાલી બંદૂકની જ ભાષા જાણતો હતો. માનો પ્રેમ કેવો હોય તેની મને ખબર નહોતી. પણ માં, આજે મને ખબર પડી કે માં કેવી હોય. માં, બેટા તે મને માં કહી. બેટા મને ફરી એકવાર માં કહે. બેટા એકવાર મને માં કહે. બેટા બેટા માં, હવે તો તું અહીંયા જ રહી જા. લાગે છે કે ભગવાને એક હાથે દીકરો છીનવી લીધો અને બીજે હાથે પાછો પણ આપ્યો. બેટા બાપુ, લ્યો રામજી કાકા, અહીં અંગૂઠો મારો. લ્યો આ પૈસા. પણ એક વાત યાદ રાખજો, જો આ વર્ષે પૈસા નહીં આપો તો ઉગમનું ખેતર મારું. ભલે શેઠજી, જેવી તમારી મરજી. પણ દીકરીના લગ્ન કર્યા વગર કઈ છૂટકો છે? તારે શું છે જગના? મારે 500 કોરી જોઈએ છે શેઠ. કાલે આવજે. ભલે શેઠ. બસ હવે કાળુબાનું ઘર અને ખેતર કબજામાં લઈ લઉં એટલે આખું ગામ મારી મુઠ્ઠીમાં. કોઈ છે? હું અંદર આવું? હું બેસું ને? બાપુ આવો 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 શેઠ. બેટા, શેઠને માટે પાણી લઈ આવ. જી બાપુ. કેમ, પાક પાણી તો સારા છે ને? આપની દયા છે. દયા તો ઉપરવાળાની. પણ આપણો હિસાબ તો યાદ છે ને? હા શેઠ, બરાબર યાદ છે. પાક ઉતરે એટલી જ વાર છે, તમારી પાઈએ પાઈ ચૂકવી દઈશ. એ તો ઠીક છે, પણ રૂપા, ઓ પાણી. રૂપા, રૂપા ચાલ છઠ ખાવાનું દે દે. મારે પાછું ખેતરે જવાનું છે. બાપુ, ખેતરનું કામ બધું જ પૂરું થઈ ગયું છે. બસ 10-12 દિવસમાં પાક તૈયાર. સારું સારું દીકરા. આ કોણ છે? આને નથી ઓળખતા શેઠ? અરે આ તો કિશન છે, જેણે એકલે હાથે ભૈરવને બગાડ્યો હતો. એમ? સારું સારું. અમે તમારો દીકરો મરી ગયા પછી એક સારા નોકરની જરૂર હતી. એના નોકર કહીને મારા દીકરાનું અપમાન ન કરો શેઠ. ઠીક ઠીક. હવે પાક તૈયાર થાય એટલે જાણ કરજો, નહીતર ખબર છે ને તારું ખેતર અને ઘર બે મારે પાસે ગીરવી પડ્યા છે. રસ્તે રઝળતા કરી દઈશ. અમને રસ્તે રઝળતા કરવા વાળો કોઈ પેદા નથી થયો શેઠ. ખબરદાર જો એક શબ્દ પણ આગળ બોલ્યા છો તો. હા હા બેટા કિશન, મારા સમજે તને જો તું કઈ બોલે તો. શેઠ, તમે જાઓ. તમારા પૈસા હું તમારા ઘરે પહોંચતા કરી દઈશ. જાઉં છું કાળુબા, જાઉં છું. પણ આ મારો અપમાન છે અને હું આ અપમાનનો બદલો જરૂર લઈશ. એટલું યાદ રાખજો કાળુબા. કોણ હતો એ રૂપચંદ શેઠ છે દીકરા. આખું ગામ એના કરજામાં ડૂબેલું છે. યમરાજની ચિઠ્ઠી ફાટી જાય પણ એના ચોપડાનું પાનું ફાટતું નથી. પણ એ ઠાકોર દુર્જનસિંહનો માનીતો છે, એટલે ન્યાય પણ કોની પાસે લેવા જવો? પાડ જ ચીબડા ગળે ત્યાં રખોપા કોણ કરે ભાઈ? દુર્જનસિંહ. ઠાકોર, મારે તમને એક વાત કરવી છે. બોલ ને. હું તમારા બાળકની માં બનવાની છું ઠાકોર. શું વાત કરે છે સોન? હા ઠાકોર. વાહ, હું બાપ બનવાનો છું? અને એ પણ મારી સોનાના બાળકનો બાપ? એ સોન, અરે આ તો ખુશી થવા જેવી વાત છે. પણ ઠાકોર,
હું એક કુંવારી કન્યા છું. હું માં કેવી રીતે બની શકું? અરે ગાંડી રે ગાંડી, ખોટી ચિંતા ન કર. અરે મારા મા બાપ તો મને પરણાવવાની ચિંતામાં ને ચિંતામાં બિચારા ઉપર ચાલી ગયા. આજે એમની ઈચ્છા હું પૂરી કરીશ. હું તારી સાથે લગ્ન કરીશ. ઠાકોર. ઠાકોર નહીં, દુર્જનસિંહ કહે. દુર્જનસિંહ. કોણ જાણે કેમ મારા મા બાપે આવું નઠારું નામ કેમ પાડ્યું હશે. બાકી આ જગતની અંદર મારા જેવો સજ્જન માણસ તો કોઈ જ નથી. એ સોન, હાર છે ને, હાર મારી માએ મને મરતી વખતે આપ્યો હતો અને કહ્યું તું કે બેટા, જે તારી પરણેતર બને એના ગળામાં હાર તારા હાથે જ એને પહેરાવજે. આ હાર આજે મારા હાથે તારા ગળામાં પહેરાવીશ. ઠાકોર. ઠાકોર નહીં, દુર્જનસિંહ કહે. દુર્જનસિંહ. દુર્જનસિંહ. હા, દુર્જનસિંહ. દુર્જનસિંહ દુલ્હન ને કોઈ નિર્જન સ્થળે ફેંકી આવો. અરે રત્ના, શિવા, બધું જ અનાજ ભરાઈ ગયું? હા શેઠ. અરે આ બે ગુણી કોના માટે રાખી છે? એ લઈ ચાલો બે ગુણી. ના ના શેઠ, આ 2 ગુણી તો હું તમને નહીં લઈ જવા દઉં. જો બધું જ અનાજ તમે લઈ જશો તો અમે ખાશું શું? ચાલો ચાલો. અરે એનો વિચાર તો જ્યારે ઉધાર માલ લીધો ત્યારે જ કરવો તો ને. ત્યારે તો કહેતો તો બધું જ અનાજ લઈ જજો, પણ અત્યારે પૈસા આપો. કહેતો તો કે નહીં? શેઠ, આટલી દયા કરો, ભગવાન તમારું ભલું કરશે. હું તારી કોઈ વાત સાંભળવાનો નથી. લઈ ચાલો ગાડા. હા ચલાવો. આગો ગાડા. ખબરદાર, જો કોઈએ આ પરસેવાની કમાણીને હાથ લગાડ્યો છે તો છે તો રહેજે કિશન. આ કઈ લૂંટ નો માલ નથી, સમજ્યા? મેં ઉધાર દીધું તું એ માંગુ છું. રૂપચંદ, તારું ઉધાર લૂંટફાટ કરતા પણ ભયંકર છે. પણ આજે તારું જમા ઉધાર બધું જ હું ખતમ કરી નાખીશ. જોઈ લે આ ચોપડો. આખા ગામના અંગૂઠા મારી પાસે ગીરવી પડ્યા છે. પણ મારા હાથ તારે ત્યાં ગીરવી નથી.
આજથી તારા પાપી હિસાબનો અંત આવે છે. વાહ દીકરા વાહ, તે તો કમાલ કરી દીધી. બાપુ, આજ પછી આ ગામમાં રૂપચંદનો કોઈ કરજદાર નહીં રહે. દીકરા દુર્જનસિંહ, આ કિશનના બચ્ચાએ મારા ચોપડા ફાડી નાખ્યા, મારો ધનો પરોત કાઢી નાખ્યો. પણ તમારા માણસો? અરે એને મારા માણસોની ધુલાઈ કરી નાખી. ઠાકોર એને ભૈરવસિંહ જેવા ભૈરવસિંહને પણ એકલે હાથે ભગાડ્યો. તો પછી મારું શું કજું? એમ વાત છે તો મારે કિશનને જોવો પડશે. કિશન, જાણે છે કિશન, એક યુવતીના હાથમાં કડલા પહેરાવા એટલે? જાણું છું રાધા, આ હાથ હવે કદી નહીં છૂટે. 7 જન્મમાં પણ નહીં. બાપુ રામ રામ. કા ગોલકી નાવ, આજકાલ ડુંગરગઢ ની ફાટ બહુ વધી ગઈ કે હું? બાપુ એમ કેમ બોલો છો? આ વર્ષે રાજની તિજોરીમાં ડુંગરગઢ ને પૈસો પણ નથી આવ્યો. તમે લોકો બોલતા કેમ નથી? હા, બોલો. ચૂપ કેમ છો? તમને ખબર છે ને કે મારું નામ દુર્જનસિંહ છે, પણ મારા જેવો જગતમાં સજ્જન માણસ કોઈ જ નથી. અને હું બગડું ને તો મારા જેવો દુર્જન પણ કોઈ જ નથી. તમારા મોઢે તાળા કેમ મરાઈ ગયા છે? બોલો. એમને મોઢે તાળા તો તારા જુલમે લગાડી દીધા છે દુર્જનસિંહ. રૈયત 3 વર્ષથી દુકાળમાં પીલાય છે. એમના માટે કંઈક કરવાને બદલે એમની પાસે કર માંગતા તને શરમ નથી આવતી? કોણ છે તું? કિશન. કિશન? કોણ કિશન? બાપુ, આ એ જ કિશન છે જેને ભૈરવસિંહને એકલે હાથે ભગાડ્યો અને રૂપચંદ શેઠના ચોપડા ફાડી નાખ્યા. પ્રજાનું લોહી તે ખૂબ ચૂસી લીધું દુર્જનસિંહ. હવે યાદ રાખજે, ડુંગરગઢની પ્રજા તને પાઈ પણ નહીં ચૂકવે. તારી આ હિંમત, આસલી દુર્જનસિંહ સામે કોઈ અતુતા કરવાની હિંમત નથી કરી કિશન. આજ હું તને જીવતો નહીં છોડું. દુર્જનસિંહ, ચલાવો બંદૂક. જગતમાં એવી કોઈ બંદૂક નથી બની જે કિશનની છાતીને વિંધી શકે. આ કોના બગીચાનું ફૂલ છે? આ તો ગામના મુખીની દીકરી રાધા છે. રાધા. યાદ રાખજે કિશન, દુર્જનસિંહ સાથેની દુશ્મનાવટ તને મોંઘી પડશે. હવે જ્યાં હાલતો થા. તું એક તો શું, તારા જેવા 10 દુર્જન આવે તોય મારું કઈ નહીં બગાડી શકે.
શું થયું દુર્જનસિંહ? અરે રાધા રાધા રાધા, મને રાધા સિવાય કઈ જ દેખાતું નથી. હુકમ કરો, એટલી વાર છે બાપુ. અબ ઘડીએ ઉપાડી લાવું રાધાને. નહીં લાખા. રૂપચંદ શેઠ, હું રાધા સાથે લગ્ન કરવા માંગુ છું. શું વાત કરો છો બાપુ? હા રૂપચંદ શેઠ, તમે રાધાના બાપને કહેણ મોકલાવો કે દુર્જનસિંહની હવેલીથી સગપણનું નાળિયેર આવે છે અને એના વધામણાની તૈયારી કરે. જેવી આજ્ઞા બાપુ. શું વાત કરો છો રૂપચંદ શેઠ? દુર્જનસિંહ સાથે મારી દીકરીનું સગપણ? હા મુખી, હા. દુર્જનસિંહ જેવો મોટો માણસ સામે હાલીને તમારી દીકરીનો હાથ માંગે છે. આવો અવસર જવા દેશો તો જિંદગી ભર પસ્તાશો. ભલે શેઠ, જાઓ દુર્જનસિંહને સમાચાર આપો, આ સગપણ મને મંજૂર છે. સારું મુહૂર્ત જોવડાવી ચુંદડી અને શ્રીફળ મોકલાવી આપે. અરે પણ એકવાર રાધાને પૂછી તો લેવું તું. અરે એમાં રાધાને પૂછવાની શી જરૂર છે? હું રાધાનો બાપ છું. મારી દીકરીને હું કુવામાં તો નહીં નાખું ને. દુર્જનસિંહ જેવું ઘર અને વર બીજે ક્યાં મળવાના છે? જાઓ શેઠ, તમે તમારે સગપણની તૈયારી કરો. રામ રામ. કેવડી મોટી થઈ ગઈ છે ને. હું જાઉં. બાપુ, આ તમે શું કર્યું? દુર્જનસિંહ સાથે મારા લગ્ન? કેમ, એમાં ખોટું શું કર્યું? શું ખોટ છે દુર્જનસિંહમાં? હવેલી, નોકર, ચાકર, રાજગઢ, અરે 2 વિહુ ગામનો ધણી છે. ધનના ઢગલામાં આરોટીશ દીકરી. બાપુ, ધનના ઢગલા, જળ જાવેરાત, જમીન જાગીર, મરતી વખતે કાંઈ સાથે નથી આવતું. સાથે આવે છે ખાલી ખાપણ અને માત્ર 10-15 મણ લાકડાની રાખ. એટલે તું કહેવા શું માંગે છે? બાપુ, હું દુર્જનસિંહ સાથે નહીં પરણું. પણ દીકરી, શા માટે નહીં પરણે? માં, હું કોઈને વચન આપી ચૂકી છું. માં, રાધા, બાપની સામે શરમ નેવે મૂકવી પડે એવું વચન તે કોને આપ્યું છે? બાપુ, માં, હું કિશનને વચન આપી ચૂકી છું. કિશન, એની આ હિંમત! એને હજી મારી રજપૂતાઈનો રંગ જોયો નથી. હું એને જીવતો નહીં છોડું. ના બાપુ ના, જો કિશનને મારશો તો મને જીવતી નહીં જો. અરે, અમારો પ્રેમ તો સારસની જોર જેવો છે. જો એકનો જીવ જાય તો બીજું એ માથા પછાડીને પોતાના પ્રાણનો ત્યાગ કરે. રાધા! હા બાપુ, હું એ તમારી દીકરી છું. મેં પણ કિશનને વચન આપ્યું છે કે પરણીશ તો કિશનને જ. બાપુ, મારી ફૂલ જેવી દીકરી પર હાથ ઉપાડતા તમારું કાળજું કેમ કંપી ન ગયું? તમે તો વચ્ચે બોલતા જ નહીં. તમે એને લાડ કોડમાં ઉછેરી અને ફટવી છે. રાધા, આજ પછી જો ઘરમાંથી બહાર પગ મૂક્યો છે કે કિશનને મળવા ગઈ છો તો એ કિશનને તો હું જાનથી મારી નાખીશ. આ જગત તો અભિમન્યુના ચક્રવ્યૂહ જેવું છે. ચક્રવ્યૂહના 7 કોઠા વિંધીને જતી રહે દીકરી. પણ બાપુ, તારા બાપુને હું સમજાવી લઈશ. કિશનને લઈને આ ગામ છોડીને જતી રહે દીકરી, જતી રહે. સુખી થજે દીકરી, મારા આશીર્વાદ તારી સાથે છે બેટા. હા દીકરી, જતી રહે. જા બેટા, જતી રહે. કિશન, 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 કિશન. તારા વિના મારું જીવન વેરાન છે કિશન. ચાલ, આપણે કઈ દૂર ચાલ્યા જઈએ જ્યાં તારા ને મારા સિવાય કોઈ ન હોય. ના રાધા, આપણે ભાગેડું નથી. આપણે ભાગી જઈએ તો આપણા મા બાપને આબરૂને લાંછન લાગે. કિશન, રાધા! બાપુ, બાપુ, સમજુ બેન, કાળુભા,
લગ્નની તૈયારી કરો. મારી દીકરી મારું ઘર છોડી તમારે ત્યાં આવવા ઉતાવળી થઈ ગઈ છે. બાપુ, દીકરીની ઈચ્છા તમને ભારે પડી જશે મુખી. આ દુર્જનસિંહનું અપમાન છે. અરે રૂપચંદ શેઠ, તમે શું વાત કરો છો? મુખી તો આપણા વડીલ છે. દુર્જનસિંહ, શરમથી મારું માથું ઝૂકી જાય છે, પણ મારી દીકરીની હઠ આગળ હું લાચાર છું. નહીં નહીં મુખી, તમે જરાય ઓછું નહીં આણતા. તમે તમારે ઢોલના ધુબાકા દ્યો, લગ્નની શરણાઈ વગડાવો. હા, લ્યો ત્યારે રામ રામ. રામ રામ. બાપુ, તમે ખરા છો. મુખીને બે આકરા વેણ કહેવાને બદલે લગ્નની શરણાઈ વગડાવવાની વાત કરી. લાકા, જરા કબૂતર ઉડાવતો. રામ રામ રામ. બાપુ, એક વાત સમજાતી નથી. તમે આ કબૂતરોને એમને એમ મારવાને બદલે ઉડાડ્યા પછી કેમ મારો છો? મારું નામ શું છે? દુર્જનસિંહ. કોણ જાણે કેમ મારા મા બાપે મારું આવું નઠારું નામ કેમ પાડ્યું હશે. પણ એ રૂપચંદ, જગતમાં મારાથી સારો કોઈ જ માણસ નહીં હોય. અરે લોકો તમને ન્યાયનો અવતાર ગણે છે, અવતાર. અને આ બિચારા ભોળા કબૂતરને બચવાની તક આપ્યા વગર જો મારું તો અન્યાય થઈ જાય ને. હા, વાહ બાપુ વાહ. હવે બધું જ સમજાઈ ગયું. સમજાઈ ગયું ને? હા, તો જાઓ. હા, જાઉં છું. પણ ક્યાં? ક્યાં? ભૈરવસિંહ પાસે. અને જઈને કહો કે બાપુ દુર્જનસિંહ તમને મળવા આવી રહ્યા છે. હવે કિશનના લગ્નની અંદર શરણાઈના સૂર નહીં, પણ મોતના મરસિયા ગવાશે. એ કિશને મારા ભાઈ જગ્ગાને માર્યો છે, પણ દુર્જનસિંહ, હું એને જીવતો નહીં છોડું. ઠાકુર દુર્જનસિંહ એની જિંદગીમાં હાર ખાધી નથી ભૈરવસિંહ. આજે રાધા સાથે કિશન ફેરા ફરશે, પણ એને ખબર નથી કે આજની પૂનમની રાત એની જિંદગીની છેલ્લી રાત બની જશે. એ કિશન, લગનના અબીલ ગુલાલ છોડીને અહીં રણમાં આવી ગયો. શેઠ, હું આવી ગયો છું. હવે તે જે નિર્દોષ બાળકોને પકડ્યા છે એને છોડી દે, નહીતર અહીંયા અબીલ ગુલાલ ને બદલે તારા લોહીની હોળી ખેલાશે. હા, છોકરાને છોડી દો. કિશન, છોકરાઓને તો છોડી દીધા, પણ આજ તને નહીં છોડું. મને કળયુગનો દુર્યોધન કીધો હતો ને, પણ કળયુગમાં જીત કિશનની નહીં, દુર્યોધનની જ થાય છે. મારી આંખો ફાડી નાખવા માંગતા હતા. તારા મોઢા મારી પાસે ગીરવી
નહોતા કે પણ જો આજ અમે તારા આખા હાથ જ કાપી નાખ્યા. આરામ કરો, હું તમને જીવતા નહીં મૂકું. એ કિશન, એ ખબર છે ને મારું નામ શું છે? દુર્જનસિંહ. અરે તું જીવતો હશે તો તું અમને લોકોને નહીં છોડે ને. અરે આ દુનિયામાંથી તારો ખેલ જ ખતમ કરી નાખીશ. અરે હું ભલે મરી જાઉં પણ યાદ રાખજો હરામ કરો, એકને વીણીને મારીશ. વીણીને મારીશ. વીણીને મારશે. દુર્જનસિંહ, પૂરો કરી નાખ. તો લે તો જા. એકને વીણીને મારીશ. એકને વીણીને મારીશ. એકને વીણીને મારીશ. એકને વીણીને રાધા, મને સોગંદ છે આપણી પ્રીતના. જે લોકોએ આપણને વિખૂટા પાડ્યા છે તે લોકોને જીવતા નહીં છોડું. જીવતા નહીં છોડું. રાધા. વાહ બાપુ વાહ, તમે કમાલ કરી નાખી. તમે કિશનનો કાંટો એવી રીતે કાઢ્યો કે કોઈને ખબર પણ નહીં પડે કે કિશનના મોતમાં દુર્જનસિંહનો હાથ હતો. રૂપચંદ શેઠ, મારું નામ શું છે? દુર્જનસિંહ. અને કામ સજ્જનતાના જ કરો છો. અને હવે મારી ને રૂપાની વચ્ચે કોઈ નહીં આવી શકે. શું લાગે છે વૈદરાજ? રાધાને ખૂબ જ કારમો આઘાત લાગ્યો છે મુખી. એને જ્યારે આઘાતની કળ વળશે ત્યારે જ તે ભાનમાં આવશે. પણ આમને આમ 1 મહિનો વીતી ગયો. મારી દીકરીની હાલત ક્યારે સુધરશે? એક રસ્તો છે મુખી. બોલો બોલો વૈદરાજ, મારી દીકરીની હાલત સુધરતી હોય તો હું ગમે તે કરવા તૈયાર છું. રાધાના ક્યાંક લગ્ન કરી દો મુખી. લગ્ન? રાધાના લગ્ન થશે તો જ કદાચ આ સ્થિતિમાંથી બહાર આવશે. લો ત્યારે રામ રામ મુખી. રામ રામ. આ મારી ગાંડી દીકરી સાથે લગ્ન કરવા કોણ તૈયાર થશે? દુર્જનસિંહ. શું વાત કરો છો રૂપચંદ શેઠ? એ મુખી, તમે તો જાણો છો એનું નામ જ દુર્જનસિંહ છે. બાકી તો એ ખૂબ જ સજ્જન માણસ છે. પણ આ હાલતમાં દુર્જનસિંહ મારી દીકરી સાથે લગ્ન કરવાની હા પાડશે? અને પાડે તો હું કયા મોઢે એની પાસે જાઉં? મુખી, ગઈ ગુજરી ભૂલી જાઓ. હા, તમે હા પાડો એટલી જ વાર. સજ્જનસિંહ, ના, દુર્જનસિંહને સંભાળી લેવાનું કામ મારું. ભલે રૂપચંદ શેઠ. રામ રામ. રામ રામ. જય શ્રી રામ. બાપુ, જાન ચડાવો જાન. પૂનમનું મુહૂર્ત નક્કી કરીને આવ્યો છું. હવે પકડાવો શરણાઈઓ અને ઢોલ. અને પછી રાધા મારી. રાધાને લગ્ન મંડપ પર લઈ લો. ચાલ બેટા. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલં ચંદ્ર બલં તદેવ
विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रिगं स्मरामि। માતાજી તને સુખી રાખે, માતાજી તને સુખી રાખે બેટા। રાધા, જ્યારથી મેં તને જોઈ હતી ત્યારથી તને મારી બનાવવાની ઈચ્છા હતી, અને એ ઈચ્છા આજ પૂરી થઈ રાધા, આજ પૂરી થઈ। રાધા, હવે તો તું માત્ર મારી જ છે। હા, રાધા, આજની આપણી આ સોહામણી સુહાગ રાત આ રળિયામણા રણમાં જ ઉજવી લઈએ। હું ક્યાં છું અને તમે કોણ છો? હું તારો પતિ છું રાધા, દુર્જનસિંહ। દુર્જનસિંહ? અને તું મારી પાનેતર છે। અને કિશન? કિશન ક્યાં છે? કિશનનું નામ ન લઈશ રાધા, કિશન તો ક્યારનો મરી પડવાનો છે। નહીં, નહીં, હા, એ હકીકત છે રાધા। અરે કિશન તો વીતી ગયેલી કાલ છે, કાલ। આજ તો હું તારો પતિ છું, પતિ, સમજી? રાધાને કિશનથી અલગ કરવાની કોઈની તાકાત નથી દુર્જનસિંહ। અરે કિશન રાધાને ગોકુળમાં છોડી દ્વારકા જતો રહ્યો, તોય રાધાએ તો કિશનના જાપ જપીને જ જીવતર પૂરું કર્યું હતું। અરે હું તારો પતિ છું રાધા, તારો પતિ। મારો પતિ માત્ર એક જ, કિશન। કિશન, કિશન, કિશન! અરે બકવાસ બંધ કર કિશનના નામનો। આજ તો હું તને મેળવી દે જંપીશ, સમજી? છોડી દે મને, નાલાયક, છોડી દે। કિશન, બોલાવ તારા કિશનને। અરે તારો કિશન કોઈ કાળે નહીં આવે રાધા, હું જ તારો કિશન છું આજ તો। કિશન આવશે દુર્જનસિંહ, રાધાનો પુકાર સાંભળીને આવશે, આવશે। કિશન આવશે તો બોલાવ, તો બોલાવ એને। કિશન! શું થઈ ગયું?
દે છોડી દે ગામ લોકો આ હું રૂપાને લઈ જાઉં છું છે કોઈ મરદનો લાલ છે કોઈનામાં હિંમત જેનામાં હિંમત હોય એ આવી જાય આજ એને પણ કિશનની પાસે પહોંચાડી દઉં एक छोकरी आज पैरोसी ने मारवा निकली છે હોય કે કળિયુગ ભૈરવસિંહ જીત હંમેશા કિશનની થાય છે કિશનની જ થાય છે રાધા રૂપા બેટા માં રાધા 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 દીકરા ક્યાં હતી બેટા તને ગોતવા માટે તો આખું રણ ખૂંદી વળ્યો બેટા ક્યાં હતી તું દીકરા ચાલ દીકરા ઘરે ચાલ બેટા ઘરે ચાલ કોઈ નથી
कभी भगवान पर माफ नहीं करे रूपचंद। याद कर रूपचंद, याद कर पूनमनी ये रात, याद कर मारा ये छेल्ला शब्दो। भले मरी जाऊं पर याद રાખજો તમને ત્રણેયને એક એક કરીને વીણી વીણીને મારીશ, વીણીને મારીશ। યાદ છે કિશન? યાદ છે તને? કિશન 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 મને માફ કર દે કિશન, કિશન મને બચા, રાધા રાધા મને બચા, રાધા કિશન કિશન મને। દુર્જન સિંહ, હવે તારો વારો। ओम भैरवाये स्वाहा, ओम भैरवाये स्वाहा। पाय पाय लागो गोनाथ बापू। कौन છે તું? હું દુર્જન સિંહ। દુર્જન? આમ તો બાપુ સજ્જન માણસ છું, પણ કોણ જાણે કે મારા મા બાપે આવું નઠારું નામ કેમ રાખ્યું હશે। કામની વાત કર। બાપુ બાપુ આપને શરણે આવ્યો છું, આ વાત જાણે એમ છે ને કે જાણું છું। કિશન, કિશનની આત્મા તારી પાછળ પડી છે। બાપુ આપ તો સાક્ષાત છો બાપુ, આપ તો સાક્ષાત છો। મને બચાવી લો, મને બચાવી લો, મારા જીવની પાછળ પડી ગયો છે બાપુ। ઓમ ભૈરવાય સ્વાહા, ઓમ। લે આ માદળી જ્યાં સુધી તારા ગળામાં હશે ત્યાં સુધી કોઈ પણ ભૂત પ્રેત તારું કઈ નહીં બગાડી શકે। હવે તો રાધાને મેળવતા મને કોઈ નહીં અટકાવી શકે, અને હવે તો કિશનના પ્રેતને હું મારી નાખીશ। હા, રાધા। કિશન, તું ક્યાં છે કિશન? તું મને કેમ દેખાતો નથી? તું મને કેમ દેખાતો નથી? રાધા, કિશન, તને મળવા મારું હૈયું તડપે છે કિશન। મને હૈયું લગાડી લે, મને હૈયું લગાડી લે। ના રાધા ના, એ નહીં બની શકે। કદાચ આપણા જીવતરમાં વિધાતાએ વેરાની વસવી જુદાઈ જ લખી હશે। કિશન, હું તો પ્રેત છું રાધા, માત્ર વાયુનો પરપોટો, અને તું માનવ અને પ્રેતનું મિલન અશક્ય છે રાધા, અશક્ય છે। આમ કેમ બોલે છે કિશન? આમ કેમ બોલે છે? જો મારા હાથ તારા કડલાની વાટ જોઈ છે। કિશન, મને કડલો પહેરાવો, મને કડલો પહેરાવો કિશન। રાધા, એ કડલું તો આ રેતીમાં મારા દેહની સાથે દટાયેલું પડ્યું છે। ક્યાં છે કડલું? બતાવો કિશન, હું એને શોધી કાઢીશ, હું એને શોધી કાઢીશ। ક્યાં છે કડલું? બતાવો કિશન, ક્યાં છે કડલું? ક્યાં છે? શું થયું કિશન? રાધા, જ્યાં તારો પગ પડ્યો છે ત્યાં જ મારો દેહ છે। કિશન, કિશન, રહેવા દે રાધા, રહેવા દે। તારી મહેનત નકામી છે, એ કામ ભગવાન સિવાય કોઈ નહીં કરી શકે। આપણો પ્રેમ સાચો હશે તો ઈશ્વરને પણ આપણી મદદ કરવી જ પડશે કિશન। કિશનની રાખ, જે હવા કિશનની રાખને સ્પર્શીને આવે છે તે હવાને
કરું છું. બકવાસ બંધ કર. અરે રાત બાકલે પ્રેમ કરવાનું છોડી દે. ચાલ મારી સાથે. અરે ચાચા, તું મને લઈ જનાર કોણ? એમ હું તને લઈ જનારો કોણ? અરે તું મારી પરણેતર છે, હું છું તારો પતિ, સમજી? મારો પતિ તો માત્ર એક જ કિશન. કિશન? અરે તારા કિશને તો મેં ક્યારનો ગોમાં ભંડારી દીધો છે, ગોમાં. અને આ જોયું આ ગૌરનાથ તું માદળ્યું. અરે હવે તો તારો કિશન પણ મારું કાંઈ બગાડી શકે એમ નથી. અને આટલા વખતથી તારી સાથે સ્વાગરાત મનાવવાની મારી જે ઈચ્છા હતી ને, એ આ શરદ પૂનમની રાતે પૂરી થશે રાધા, આજ પૂરી થશે. લાગે છે કે તારા બાપે તારું નામ સમજી વિચારીને જ દુર્જનસિંહ રાખ્યો છે. આ તું તારી જીવતો નહીં છોડું. અરે હાથ! જોઉં છું આ તને તારો કિશન કેવી રીતે બચાવે છે રાધા, કેવી રીતે બચાવે છે. રાધા છોડી દે મને ની. રાધા હું તને નહીં છોડું. નાલાયક, છોડી દે મને. નીચ. કિશન, કિશન. મને કડલા પહેરાવ કિશન, તારું વચન પૂરું કર. એ શક્ય નથી રાધા. તું માનવી છે ને હું આત્મા. માનવી માનવીને પ્રાપ્ત કરી શકે છે, આત્માને નહીં. કિશન, તને મેળવવા હું આત્મા થવા તૈયાર છું કિશન. તો આવ રાધા, આવ. કિશન, કિશન. ઓ કિશન. પ્રેમ કદી મરતો નથી. હજી આજે પણ શરદ પૂનમની રાતે કિશન અને રાધા પ્રેમના મધુરા ગીત ગાતા દેખાય છે.